નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ ચલાવવાનું છે. બીજું મિત્રો, તમે જ્યારે આ વિડિયો ચાલુ કરો ત્યારે જે આ બુક છે એને તમારી સમક્ષ રાખો. આની અંદર હું જ્યાં અંડરલાઈન કરાવું તે અંડરલાઈન કરવાની છે, જે તમારે ખાલી જગ્યા એક વાક્ય ખરા ખોટામાં પૂછાશે. પહેલું પ્રકરણનું નામ છે દ્વિઘાત. એનો મતલબ શું થયો? બે ઘાત. દ્વિઘાત સમીકરણ, બે ઘાત વાળું સમીકરણ. આગળ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિચલ બે ચલ વાળું, જ્યારે આની અંદર એક ચલ હશે પણ ઘાત કેટલા હશે? બે. તો આપણે દ્વિઘાત સમીકરણની શોધ કોણે કરી? કેટલા સમય પૂર્વે આ ચાલતું હતું? તો એના માટે બુકમાં પહેલું જે દ્વિઘાત સમીકરણ છે પ્રકરણ 4, એની અંદર ચિત્ર આપ્યું છે. એની બરોબર નીચે જો શું કીધું છે કે ઘણા લોકો માનતા હતા કે બેબીલોન વાસીઓએ દ્વિઘાત સમીકરણની શોધ કરી. તો ઘણા લોકોની ઉપર અંડરલાઈન કરી નાખો, બેબીલોન વાસીઓની ઉપર પણ અંડરલાઈન કરી નાખો. એટલે આમાં તમને પહેલો સવાલ પૂછે કે ઘણા લોકો શું માનતા હતા, પ્રશ્ન પૂછાય. અથવા સૌ પ્રથમ બેબીલોન વાસીઓએ દ્વિઘાત સમીકરણની શોધ કરી, ખરા ખોટા? તો ખોટું આવશે. માનતા હતા. હવે આગળ કે આ ઉપરાંત ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે પણ ભૌમિતિક રીત વિકસાવી હતી. લંબાઈ શોધવાની ભૌમિતિક રીત એ વિકસાવી હતી. તો યુક્લિડની નીચે અને લંબાઈ શોધવાની ભૌમિતિક રીતની પણ નીચે અંડરલાઈન કરનાર છે. પરંતુ સૌથી સ્પષ્ટ જો કોઈ સૂત્ર આપ્યું હોય તો એ ભારતીય ગણિતશાસ્ત્રી, અને એનું નામ છે બ્રહ્મગુપ્ત. એણે સ્પષ્ટ સૂત્ર આપ્યું. તો બ્રહ્મગુપ્ત ઈસવીસન પૂર્વે CE 598 થી ઈસવીસન પૂર્વે 665. તો બ્રહ્મગુપ્ત આ જે સાલવારી છે તે, અને આગળ ax વર્ગ વત્તા bx બરાબર c ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપ્યું છે. એ આખી અંડરલાઈન કરનાર. તો સૌથી સ્પષ્ટ સૂત્ર આપનાર ભારતીય ગણિતશાસ્ત્રી કોણ? તો બ્રહ્મગુપ્ત. આ ઉપરાંત આગળ શ્રીધર આચાર્ય પણ ઈસવીસન પૂર્વે 1025 ની અંદર આ દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર પ્રસ્થાપિત કર્યું કે ભાઈ જે આ બ્રહ્મગુપ્તે શોધ્યું છે એ જ વસ્તુ એ આ પરફેક્ટ એના સૂત્ર સાથે આપી. આ ઉપરાંત પેજ ફેરવજો. અરબ ગણિતશાસ્ત્રી અલ ખ્વારિઝમી, એની નીચે પણ અંડરલાઈન, ઈસવીસન પૂર્વે 800 ની આસપાસ પણ દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો. એનાથી આગળ અબ્રાહમ બાર હિયાહાનાસી, એ યુરોપમાં ઈસવીસન પૂર્વે 1145 માં એમણે એક પુસ્તક લખેલું હતું. પુસ્તકનું નામ છે લિબરલ એમેબરડોમ. માં વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલ આપ્યા છે. તો આ પણ તમારે પુસ્તકનું નામ યાદ રાખવાનું છે. અને એ જે અબ્રાહમ બાર હિયા એ યુરોપના હતા, એનું પણ તમારે અંડરલાઈન કરવાની છે. તો આની અંદર મિત્રો આપણને ખાલી જગ્યાની અંદર આપણને શું પૂછે કે ભાઈ પહેલી વસ્તુ, દ્વિઘાત સમીકરણમાં લોકો શું માનતા હતા? તો કે ભાઈ બેબીલોન વાસીઓએ આ દ્વિઘાત સમીકરણની શોધ કરી. તો સૌથી દ્વિઘાત સમીકરણ માટે સૌથી વધારે જે ખેડાણ થયું છે ક્યાં થયું છે? ભારતીય ઉપખંડની અંદર. તો ભારતની અંદર સૌથી પહેલા કોણે સ્પષ્ટ સૂત્ર આપ્યું? બ્રહ્મગુપ્તે. તો શ્રીધર આચાર્યએ શું આપ્યું? તો કે આના સૂત્રો સ્પષ્ટ કર્યા. બીજું, ઈરાનના અલ ખ્વારિઝમીએ પણ બરાબર છે વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણના અલગ અલગ પ્રકારનો અભ્યાસ કર્યો. યુક્લિડે લંબાઈનું માપન કેવી રીતે થાય એનો પણ એના પુસ્તકમાં એ અભ્યાસ આપેલો છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. અને યુરોપના અબ્રાહમ બાર હિયા
એને પણ યાદ રાખવાનું. હવે મિત્રો આપણે હવે બેઝિક શરૂઆત કરીએ. પહેલું છે કે દ્વિઘાત સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ શું? તો આ બધાએ યાદ રાખવાનું છે કે દ્વિઘાત સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ, તો પ્રામાણિક સ્વરૂપ છે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a is not equal to 0. એ 0 હોવા જોઈએ નહીં. આ ઉપરાંત આ a b c belongs to r. હવે આ a b અને c શું છે? તો કે તે સહગુણક છે, ચલના સહગુણક. અને જેમાં a એટલે કે x વર્ગનો સહગુણક છે એ શૂન્ય હોવો જોઈએ નહીં. તો આના આપણે ઉદાહરણ લખી શકીએ અલગ અલગ પ્રકારના. તો પહેલું આપણે ઉદાહરણ આવું આપી શકાય કે 5x વર્ગ વત્તા 7/2x વત્તા 5 બરાબર 0. પહેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ આપણે આપવું હોય તો આવી રીતે આપી શકાય √7x વર્ગ -8 બરાબર 0. ત્રીજું ઉદાહરણ આપવું હોય તો આપણે આવું પણ આપી શકાય 125 x વર્ગ વત્તા 8x બરાબર 0. ચોથું ઉદાહરણ આપવું હોય તો પણ આપણે આપી શકીએ x વર્ગ બરાબર 0. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે પ્રામાણિક સ્વરૂપ છે એ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a શૂન્ય હોવા જોઈએ નહીં, બાકી બધા હોય તો ચાલે. r એટલે વાસ્તવિક સંખ્યા. તો પહેલામાં તો આપણને બધાને ખબર પડશે કે ભાઈ આ x વર્ગ x અને x વગરનું પદ છે. બીજામાં તમે જો x નથી, તો આને આપણે પ્રામાણિક સ્વરૂપે ગોઠવવા હોય, પ્રામાણિક સ્વરૂપે તો કેવી રીતે લખાય? તો કે √7x વર્ગ વત્તા અહીંયા x નથી તો વત્તા 0x -8 બરાબર 0. આ પ્રામાણિક સ્વરૂપ થઈ ગયું. તેવી જ રીતે આને આપણે જોવું હોય તો આ રીતે જોઈ શકાય. પ્રામાણિક સ્વરૂપમાં 125/7x વર્ગ, અહીંયા 8x આપ્યા છે, 8x વત્તા c આપેલો નથી એટલે અચળ સંખ્યા 0 મૂકો બરાબર 0. આને પ્રામાણિક સ્વરૂપમાં ફેરવવું હોય તો આ રીતે ફેરવી શકાય. પ્રામાણિક સ્વરૂપ બરાબર x વર્ગ વત્તા 0x વત્તા 0 બરાબર 0. તો મિત્રો તમને પરફેક્ટ થયું હશે કે ભાઈ પ્રામાણિક સ્વરૂપમાં કેવી રીતે ફેરવવું. તો આપણે ખાસ યાદ રાખવાનું છે પ્રામાણિક સ્વરૂપ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a is not equal to 0. તો આનો સ્ક્રીનશોટ પાડી અને આપણે લખવાનું છે. આગળનું છે એ પણ તમારે લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા ગણવાના છે. હવે આ દાખલાની અંદર પહેલું દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો. શું છે? દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો. એના માટે આપણું પ્રામાણિક સ્વરૂપને આપણે આધાર લેવાનો છે. એનું છે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a શૂન્ય હોવા જોઈએ નહીં. હવે આપણને જે આ સમીકરણ આપ્યું છે દાખલા નંબર 1, x વર્ગ ઓછા 2x બરાબર -2 કૌંસમાં 3 x કૌંસ પૂરો. તો આપણે શું આપવાનું છે? આપણે સાદુરૂપ આપી અને બધા જે જમણા બાજુ જે પદ હોય એ બધાને ડાબી બાજુ લઈ જવાના છે. અને ત્યાર પછી એનું સાદુરૂપ આપ્યા પછી જો x નો સહગુણક એ r માંથી હોય, શૂન્ય સિવાય હોય, તો એ દ્વિઘાત સમીકરણ છે, બાકી નથી. નંબર 2 વિદ્યાર્થી મિત્રો, અનુણ એટલે ઋણ સિવાયની સંખ્યા. બીજું કે ઋણ એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા, એને અનુણ સંખ્યા કહેવામાં આવે છે. એટલે કે ઋણ સિવાયની x નો ઘાત, પહેલા x વર્ગની ઘાત છે એ અનુણ હોવી જોઈએ. હવે દાખલા જોશું, થોડા અઘરા પણ હું દાખલા લઈશ એટલે ધીમે ધીમે કરતા તમને
વધારે ને વધારે ખબર પડશે. તો પહેલું જ આપણે કરવાનું છે કે આ કૌંસની બહાર -2 છે એટલે -2 નો ગુણાકાર બંને સાથે થશે. બીજું કે 2 ની આગળ માઈનસ છે એટલે નિશાની પણ બદલાશે. આ પદ એમનું એમ x² ઓછા 2x -2 સાથે 3 નો ગુણાકાર 3 દૂને 6 માઈનસ માઈનસ પ્લસ અને 2x. હવે શું કરવાનું? હવે આ પદ છે એ બધા પદને આપણે આ બાજુ લઈ જશું તો કે x² ઓછા 2x. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, પહેલો દાખલો છે એટલે કહું છું વત્તા હોય તો શું થાય? માઈનસ, માઈનસ હોય બરાબરની આ બાજુ જાય તો પ્લસ, ગુણાકાર હોય તો ભાગાકાર, ભાગાકાર હોય તો ગુણાકાર. તો વત્તા 2x આ બાજુ જશે તો -2x, -6 આ બાજુ જશે +6 બરાબર 0. હવે અહીંયા x² બંને તમે જો સજાતીય પદ છે. સજાતીય પદ કોને કહેવાય? તો કે જે પદના ચલ સમાન હોય, અહીંયા ચલ સરખા છે, એની ઘાત પણ સરખી હોય તો સજાતીય પદ છે. તો અહીંયા તમને મેં શીખવાડ્યું છે કે x ને ધ્યાનમાં ન લો, આગળ -2 તો તમારે આવું વિચારવાનું, 2 રૂપિયાનો ખર્ચ કર્યો, બીજા 2 રૂપિયાનો ખર્ચ કર્યો તો દુકાનવાળાને આપણે શું, દુકાનવાળો આપણને શું કહે છે કે ભાઈ 4 રૂપિયા તમારે આપવાના બાકી છે. તો અહીંયા આપણે લખીશું -4x + 6 બરાબર 0. તો હવે અહીંયા આ સમીકરણને આપણે પ્રામાણિક સ્વરૂપ સાથે સરખાવીશું એટલે લખીશું કે પ્રામાણિક સ્વરૂપ ax² + bx + c બરાબર 0 જ્યાં a is not equal to 0 સાથે સરખાવતા. તો અહીંયા a બરાબર, b બરાબર અને c બરાબર. તો આ x² છે એની આગળનો સહગુણક કાંઈ ના આપ્યું હોય તો 1, b નો સહગુણક -4 અને આનો છે 6 સાથે સરખાવતા બરાબર છે. તો કે a નો સહગુણક આપણને મળે છે માટે દ્વિઘાત સમીકરણ છે. તો અહીંયા લખવાનું દ્વિઘાત સમીકરણ છે. વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી લો અને પછી તમારે લખવાનું છે. આગળ નેક્સ્ટ દાખલો હું લખું છું. તો ચલો દાખલા નંબર 2. ધીમે ધીમે અઘરા દાખલા લેતો જઈશ, પ્લસ બેઝિક જે આવતું હોય એ પણ હું લેતો જઈશ જેથી તમારે વધારે ને વધારે ખબર પડશે. બીજો દાખલો છે કૌંસમાં 2x - 1 x - 3 બરાબર x + 5 અને x - 1. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે બે કૌંસ આપેલા છે. ધોરણ 8 ની અંદર, ધોરણ 9 ની અંદર આપણે જોયું કે જ્યારે બે કૌંસ આપેલા હોય તો પહેલા જે કૌંસનો પહેલું છે એનો ગુણાકાર પાછળના કૌંસ સાથે, બંને સાથે, બીજાનો પણ બંને સાથે, સેમ ટુ સેમ અહીંયા. તો અહીંયા હું ચિત્રથી સમજાવું છું જે તમને આઈડિયા આવડી જશે. તો કે 2x નો ગુણાકાર x સાથે આખા કૌંસ સાથે અને -1 નો ગુણાકાર આખા કૌંસ સાથે. એટલે હું લખું છું તો કે 2x કૌંસમાં x - 3 -1 કૌંસમાં x - 3 બરાબર સેમ ટુ x કૌંસમાં x - 1 + 5 કૌંસમાં x - 1. હવે અહીંયા આ 2x નો ગુણાકાર બંને સાથે કરવાનો છે. આગળના દાખલામાં આપણે જોઈ ગયા. તો 2x * x એટલે કે 2x નો વર્ગ, માઈનસ છે તો માઈનસ, 3 દૂને 6x. તમે અહીંયા જોયું પ્લસ હતા તો આપણે ક્યાંય જે ચિહ્ન છે એ જ મૂક્યું. જ્યારે આ અહીંયા જો માઈનસ છે એટલે 1 નો ગુણાકાર બંને સાથે કરીશું, નિશાની બદલાશે. તો શું થશે? -x + 3 બરાબર x નો ગુણાકાર બંને સાથે પ્લસ છે તો as it is નિશાની, x² - x પ્લસ 5 છે એનો ગુણાકાર as it is નિશાની, 5 × x પ્લસ 5x અહીંયા -5. હવે આપણે આ બધા પદોને બરાબરની આ બાજુ લઈ નાખશું એટલે અહીંયા થશે 2x² - 6x - x + 3. આને as it is મૂક્યા
હવે આપણે યાદ રાખવાનું છે પ્લસ x વર્ગ માઇનસ x વર્ગ માઇનસ x પ્લસ x પ્લસ 5x માઇનસ 5x માઇનસ 5 પ્લસ 5 બરાબર 0. હવે જે સજાતીય પદો છે એના નીચે અંડરલાઈન કરશું. સજાતીય પદોની ફરીથી વ્યાખ્યા: જે પદના ચલ સમાન હોય અને સમાન ચલના ઘાત સરખા હોય. તો અહીંયા તમે જો આ બેને સજાતીય છે. તો પાછું દુકાનવાળાનું ઉદાહરણ: 2 રૂપિયા હતા, 1 રૂપિયાનો ખર્ચ કર્યો. દુકાનવાળો શું કરશે? 1 રૂપિયો પાછો આપશે, એટલે કે x વર્ગ. બીજું સજાતીય પદ -6x -x પ્લસ x માઇનસ 5x. તો અહીંયા આપણે જે માઇનસ વાળાને ધ્યાનમાં લઈશું. 6 રૂપિયાનો ખર્ચ કર્યો, બીજા 1 રૂપિયાનો એટલે 7 રૂપિયાનો ખર્ચ થયો, બીજા 5 રૂપિયાનો ખર્ચ કર્યો, 7 પ્લસ 5 એટલે 12 રૂપિયાનો ખર્ચ કર્યો, અને એમાંથી 1 રૂપિયો આપણે એને પાછો આપ્યો એટલે કેટલા થશે? બરાબર છે. 6 ને 7, 7 ને 5 12, 12 માંથી 1 જાય તો 11, પણ કેવા 11 રૂપિયા આપણે આપવાના થશે, એટલે -11x. પછી જે સજાતીય પદ છે એ ચલ વગરનો એટલે કે અચલ પદ. 3 રૂપિયા હતા, બીજા 5 રૂપિયા આવ્યા એટલે 3 વત્તા 5 એટલે 8 રૂપિયા બરાબર 0. હવે આ આપણું સમીકરણ જ્યારે આવી ગયું બરાબરની ડાબી બાજુ, ત્યારે જમણી બાજુ 0 રહ્યો એટલે એને પ્રામાણિક સ્વરૂપ સાથે સરખાવશું. તો કે પ્રામાણિક સ્વરૂપ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a is not equal to 0 સાથે સરખાવતા. આની સાથે સરખાવીશું તો a બરાબર x વર્ગનો સહગુણક 1, b બરાબર -11, c બરાબર 8 બરાબર છે. તો દ્વિઘાત સમીકરણ છે. ઓકે, આવડ્યું? ચલો સ્ક્રીનશોટ પાડી લો. દાખલા નંબર 3. આ જે દાખલા ગણાવું એક વખત હોમવર્કમાં અને એક વખત ક્લાસવર્કની નોટમાં તમારે લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો થોડુંક આગળ, કારણ કે તમે 10મામાં છો, 8મા ધોરણમાં 7મા ધોરણમાં નથી, તો તમારે હવે આનાથી પણ થોડા જે અવયવોના દાખલા આવશે, અને આ ચેપ્ટરમાં અવયવો પુષ્કળ પ્રમાણમાં છે. જે વિદ્યાર્થી મિત્રો બેઝ ક્લાસની અંદર 5મા 6મા 7મા 8માંથી ભણે છે, આમ તો 8માંથી, તો એને હું વારંવાર કહેતો કે અવયવીકરણ અને જે વિસ્તરણનું જે ચેપ્ટર છે એ 10મામાં 11 12માં ડગલે ને પગલે આવશે. તો એવા આપણે દાખલાઓ લઈએ. ત્રીજો દાખલો છે x - 2 આખાનો હોલ સ્ક્વેર પ્લસ 1 બરાબર 2x - 3. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, આ જે છે x - 2 નો હોલ સ્ક્વેર અહીંયા લખું છું. બધું જે પ્રથમ વાર હશે એ બધું જ હું અહીંયા છણાવટ કરીશ. તો આનું સૂત્ર જે છે એ આ છે કે a - b નો હોલ સ્ક્વેર. તો એને છૂટું કેવી રીતે પાડવાનું? તો કે પહેલા પદનો વર્ગ, એટલે કે આ પહેલું પદ છે, અહીંયા વર્ગ છે, એનો વર્ગ કરી દેવાનો. પછી અહીંયા જે નિશાની હોય તે 3 એ 3 નો ગુણાકાર, એટલે કે 2 ગુણ્યા a ગુણ્યા b 2ab, અને પછી છેલ્લાનો વર્ગ કરવાનો એટલે કે b². આ સૂત્ર અહીંયા લાગુ પડશે. તો અહીંયા પણ સેમ. તો પહેલા પદનો વર્ગ એટલે કે x વર્ગ, અહીંયા માઈનસ 3 એ 3 નો ગુણાકાર 2 દુ 4x, અને પછી છેલ્લાનો વર્ગ એટલે +4 +1 બરાબર 2x - 3. બધા જ જ્યારે કૌંસ ને બધું છૂટી જાય ત્યારે જ આપણે બરાબરની જમણી બાજુ જે સંખ્યા હોય એને ડાબી બાજુ લાવવાની. તો કે x વર્ગ ઓછા 4x પ્લસ 4 વત્તા 1 કેટલા થશે? 5. બરાબરની આ બાજુ છે બદલાઈએ તો શું થશે મિત્રો? તમારે પણ મનમાં સાથે બોલવાનું છે. -2x પ્લસ 3 બરાબર 0. હવે સજાતીય પદ x વર્ગનું કોઈ સજાતીય પદ છે નહીં, તો એમને મૂકો. -4x - 2x. હવે -4x - 2x, 4 રૂપિયાનો ખર્ચ કર્યો, બીજા 2 રૂપિયાનો એટલે 6x, 5 રૂપિયા હતા, 3 રૂપિયા બીજા આપ્યા એટલે 8 બરાબર 0.
હવે આને પ્રામાણિક સ્વરૂપમાં આપણે સરખાવીશું, જ્યાં a બરાબર કેટલા મળશે 1, b બરાબર -6, c બરાબર 8. મિત્રો આપણે ખાલી એટલું જ જોવાનું કે a ની કિંમત 0 હોવી જોઈએ નહીં, તો અહીંયા લખીશું દ્વિઘાત સમીકરણ છે. તો આનો સ્ક્રીનશોટ પાડી લો. પછી આપણે આગળનો દાખલો ગણીએ, નંબર 4. નંબર 4 કે છે આપણે અવયવોનો દાખલો આવશે x + 2 નો હોલ ઘન. x + 2 નો હોલ ઘન બરાબર x ઘન -4. તો વિદ્યાર્થી મિત્રો આ એક સૂત્ર છે. કયું સૂત્ર? તો કે a + b નો હોલ ઘન. તો કે પહેલા પદનો શું કરવાનો? ઘન પ્લસ બીજા પદનો ઘન. અહીંયા પ્લસ હોય તો બધું જ પ્લસ આવશે. પ્લસ 3 એ 3 નો ગુણાકાર 3 ગુણ્યા a ગુણ્યા b. પછી શું? તો કે આખે આખો કૌંસ મૂકો a + b. ફરીથી બોલું છું કે a + b નો હોલ ઘન એટલે કે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 એ 3 નો ગુણાકાર અને પાછળ કૌંસ. સેમ ટુ સેમ અહીંયા શું થશે? x નો ઘન વત્તા 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 × 4 = 8 પ્લસ 3 એ 3 નો ગુણાકાર x ગુણ્યા 2, પછી પાછળ કૌંસ x + 2 બરાબર x ઘન -4. તો અહીંયા પાછું સમજાણું, ફરીથી બોલું છું. x નો ઘન 2 નો ઘન એટલે 8 પ્લસ 3 એ 3 નો ગુણાકાર 3 ગુણ્યા x ગુણ્યા 2, પાછળ કૌંસ બરાબર x ઘન -4. તો અહીંયા થશે x ઘન વત્તા 8 પ્લસ 3, આ 3 નો ગુણાકાર કેટલો થશે? 3 × 2 = 6x, x + 2 બરાબર x ઘન -4. ફરીથી x ઘન વત્તા 8 પ્લસ 6x નો ગુણાકાર બંને સાથે થશે 6 ગુણ્યા x 6x² 6 ગુણ્યા 2 6 × 12 ગુણ્યા x એટલે 12x બરાબર x ઘન -4. હવે અહીંયા વત્તા x ઘન અને વત્તા x ઘન બંને ઉડી જશે. હવે આને આપણે ડાબી બાજુ છે એને ક્રમમાં ગોઠવીશું. તો પહેલા કયું આવે? x² વાળું 6x² વત્તા 12x વત્તા 8 -4 આ બાજુ આવે તો +4 બરાબર 0. હવે 6x² વત્તા 12x બંને સજાતીય, એના કોઈ છે નહીં, તો એમને એમ આપણે મૂકીશું 6x² વત્તા 12x +8 અને +4 બંનેના સહગુણક સજાતીય છે એટલે 8 વત્તા 4 એટલે કેટલા થશે? +12 બરાબર કેટલા લખાશે? 0. તો હવે મિત્રો અહીંયા થઈ ગયું. હવે x² નો સહગુણક 6 છે એટલે અહીંયા લખીશું 6, આનો સહગુણક 12, આનો સહગુણક 12. આપણે ઇન શોર્ટ એ જોવાનો, એ શૂન્ય હોવો જોઈએ નહીં. તો દ્વિઘાત સમીકરણ છે, આનો સ્ક્રીનશોટ પાડી લો. પછી આગળનો દાખલો